ખેડાના કપડવંજ તાલુકાના ગરોડ ગામે અહીં આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં સડેલું અનાજ આપતા હોબાળો થયો છે। ત્યારે આ અંગે એક જાગૃત વાલી અમિત પરમારે જણાવ્યું હતું કે આજે બાળકોને નાસ્તામાં મસાલાવાળા વઘારેલા ચણા આપવામાં આવ્યા હતા। આ નાસ્તાનું લંચ બોક્સ બાળકે ઘરે લાવીને બતાવ્યું ત્યારે તેમાં સડેલા ચણા હતા। આ સમગ્ર ઘટનાની જાણ વાલીઓને થતાં તેઓએ આંગણવાડીના સ્થળે દોડી જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો। તો વાલીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવું સડેલું અનાજ આપતા બાળકોની તબિયત બગડી હોત તો તેના માટે જવાબદાર કોણ? આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો। ગામ ગરોડ ઇન્દિરાનગરની આંગણવાડીમાં સરેલા ચણા જોવામાં આવ્યા। છોકરો વિતરણ કર્યું। છોકરો બીમાર પડે કોણ જવાબદારી લે એની? ચણા કેવા હતા? ચણા સરેલા જ હતા, સરેલા જ હતા, બચીડાય હતા અંદર। ત્યારે મેં ફોટા પાડ્યા, બધા ગ્રુપમાં નાખ્યા, બધાને જાણ કરી। પછી કોઈને કોણ ના લીધી, મેં મીડિયા વાળાને જાણ કરી બોલાયા અહીંયા જાણ કરવા માટે કે આ બધું ના ચાલે। લગભગ 1 વર્ષથી હું આ લોકોને ચેડે થયું કે આ બધું તમે છોડી દો, કોઈ હમું જોતું નહીં। સાહેબ એ થોડાક સરેલા હતા પણ મેં કશું નહોતું જીવાત। આમાં ભૂલ થઈ છે, અમારાથી નહીં થાય। કેટલા ટાઈમથી નોકરી કરી રહ્યા છો? 8 વર્ષથી। તમારા મેનુમાં હતું? આજે નહોતું મેનુ પણ મેં કાલે પલાળી નાખે એટલે બનાયા।